નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એસઆઈ કોમ્પ્યુટર એજ્યુકેશન પાટણ ચેનલની અંદર, જેની અંદર આપણે કોમ્પ્યુટરને લગતા અવનવા વિડીયો બનાવીએ છીએ. આજે આપણે કોમ્પ્યુટરની અંદર શીખીશું એક્સેલની અંદર ડેટા વેલિડેશન. કે ડેટા વેલિડેશનની અંદર જ્યારે પણ આપણે કોઈ પણ કામ કરતા હોઈએ, એટલે કે ડેટા એન્ટ્રી કરતા હોઈએ, ત્યારે વેલિડેશન લગાવવું કેટલું જરૂરી છે તેને આપણે આજે વિગતવાર સમજવાનું છે. તો ચાલો સમજીએ કે ડેટા વેલિડેશન એક્સેલની અંદર કેવી રીતે કામ કરે છે. તમે જોઈ શકો છો કે આપણે ડિસ્પ્લે અત્યારે જોવા મળે છે એક્સેલની, જેની અંદર અત્યારે આપણે છીએ ડેટા મેનુની અંદર. ડેટા મેનુની અંદર આ બાજુના ભાગે ડેટા ટૂલમાં તમે ઓપ્શન જોઈ શકો છો ડેટા વેલિડેશન. ડેટા વેલિડેશન એટલે કે જે પણ ડેટા હોય એની અંદર આપણે પહેલાથી વેલિડેશન સેટ કરવું હોય કે કેટલા કેરેક્ટર લખાવવા જોઈએ, નંબર લખાવવા જોઈએ, આલ્ફાબેટ્સ લખાવવા જોઈએ, કોઈ પણ નંબર એક્સેપ્ટ કરાવવા છે તો કેટલા સુધીની રેન્જ પાસ કરાવી છે. તેના માટે આપણે ડેટા વેલિડેશનના ફંક્શનને એડ કરીએ છીએ. સૌથી પહેલા આપણે ડેટા વેલિડેશનના ઓપ્શનમાં જઈએ છીએ, તો તેમાં તમે જોઈ શકો છો કે તમારી સામે તમને 3 ઓપ્શન જોવા મળે છે. જેમાં સૌ પ્રથમ ઓપ્શન જોવા મળે છે ડેટા વેલિડેશન, ત્યારબાદ બીજો ઓપ્શન જોવા મળે છે સર્કલ ઇનવેલિડ ડેટા, ત્યારબાદ ત્રીજા નંબરનો ઓપ્શન જોવા મળે ક્લિયર વેલિડેશન સર્કલ. તો સૌથી પહેલા આપણે સમજી લઈએ ઓપ્શન ડેટા વેલિડેશનને. ડેટા વેલિડેશનના ઓપ્શનમાં આપણે એન્ટર થઈએ છીએ, ત્યારબાદ તમે જોઈ શકો છો કે ડિસ્પ્લે ઉપર આપણને ડેટા વેલિડેશનનું એક ડાયલોગ બોક્સ જોવા મળે છે, જેની અંદર આપણને 3 ઓપ્શન જોવા મળે છે. સૌથી પહેલો ઓપ્શન જોવા મળે છે સેટિંગ્સ, ત્યારબાદ બીજા નંબરનો ઓપ્શન જોવા મળે છે ઇનપુટ મેસેજ અને ત્રીજા નંબરનો ઓપ્શન જોવા મળે છે એરર અલર્ટ. સૌથી પહેલા આપણે સેટિંગ્સના ઓપ્શનને સમજી લઈએ. સેટિંગ્સના ઓપ્શનમાં તમે જુઓ છો તો સૌથી પહેલા વેલિડેશન ક્રાઇટેરિયામાં અલાઉની અંદર તમે જોઈ શકો છો કે એની વેલ્યુ આપેલી છે. મીન્સ કે તમે અત્યારે કોઈ પણ સેલની અંદર ગમે તે વેલ્યુ, જેમ કે કોઈ નંબર ટાઈપ કરો છો, કોઈ આલ્ફાબેટ્સ ટાઈપ કરો છો, તો જે પણ વેલ્યુ તમે ટાઈપ કરો છો તે વેલ્યુ એક્સેપ્ટ થવાની છે. પરંતુ તમે કોઈ ચોક્કસ વેલ્યુને જ એક્સેપ્ટ થવા દેવા માંગતા હોય કે હું જેટલી વેલ્યુ સિલેક્ટ કરું એટલી વેલ્યુ જ પાસ થવી જોઈએ, એનાથી વધારે કે એનાથી ઓછી વેલ્યુ પાસ થવી જોઈએ નહીં, તો તેના માટે તમને અલગ અલગ પ્રકારના ઓપ્શન આપેલા છે. તો સૌથી પહેલા આપણે ડેટા વેલિડેશનમાં જઈએ છીએ. આપણે અહીંથી અલાઉના ઓપ્શનની અંદર એની વેલ્યુની જગ્યાએ સૌથી પહેલા ઓપ્શન સમજી લઈએ હોલ નંબર. કે હોલ નંબર એક્ઝેક્ટલી કેવી રીતે કામ કરે છે સમજી લઈએ. કે અહીં કોઈ જગ્યાએ મારે કે કોઈ સિરીઝ નંબર લખવાના છે, કોઈ માર્ક્સ લખવાના છે, કે કોઈ પણ ડિટેલ્સ લખવાની છે કે જેની અંદર પહેલેથી મારે આંકડો ફિક્સ છે, 1 થી માંડીને 100 સુધીના નંબર જ લખવાના થાય છે. તો તે ટાઈમે તમારા ડેટા ટાઈપ કરતી વખતે ડેટાની અંદર ભૂલ ના થાય તે માટે તમે ડેટા વેલિડેશન લગાડી શકો છો. જેમ કે અત્યારે મારે અહીં ટોટલની કોઈ કોલમ લખવી છે અને ટોટલની અંદર મારે લખવાનું છે કે 1 થી માંડીને 100 સુધીના નંબર. હવે કે એની અંદર કોઈ જગ્યાએ મારાથી ભૂલ થાય છે, 100 ની જગ્યાએ કોઈ વધારે અંક ટાઈપ થઈ જાય છે, તો એ ભૂલ ના થાય તેના માટે આપણે ડેટા વેલિડેશન લગાવીએ છીએ. સમજી લઈએ કે મારે આટલા સેલની અંદર ડેટા વેલિડેશન લગાવવું છે કે આ જે પણ સેલ મેં સિલેક્ટ કર્યા છે તે સેલની અંદર હું નંબર ટાઈપ કરું તો 1 થી માંડીને 100 સુધીના નંબર જ લખાવા જોઈએ, એનાથી વધારે પણ ના લખાવા જોઈએ, કે 1 થી કોઈ ઓછો નંબર લખે છે તો એ નંબર પણ લખાવો જોઈએ નહીં. તો તેના માટે સૌથી પહેલા જે પણ રેન્જ છે એટલે કે એરિયા છે તે એરિયાને સિલેક્ટ કરી લઈએ. ત્યારબાદ ડેટા વેલિડેશનના ઓપ્શનમાં જઈએ છીએ. ડેટા વેલિડેશનના ઓપ્શનની અંદર ગયા બાદ એની વેલ્યુની જગ્યાએ આપણે હોલ નંબરને સિલેક્ટ કરી લઈએ છીએ. હોલ નંબરને તમે સિલેક્ટ કરો છો તો અહીંથી તમે જોઈ શકો છો કે ડેટાના ઓપ્શનમાં અત્યારે ઓપ્શન એક્ટિવ છે બિટવીન. બિટવીન એટલે કે વચ્ચે. તો આપણે અહીંથી મિનિમમ વેલ્યુ પાસ કરાવવા માંગીએ છીએ 1, જ્યારે મેક્સિમમ વેલ્યુ પાસ કરાવવા માંગીએ છીએ 100. એટલે કે આ જે પણ સેલ સિલેક્ટ છે તેની અંદર જે પણ નંબર ટાઈપ થશે તે 1 થી માંડીને 100 સુધીના નંબર જ ટાઈપ થશે, એનાથી વધારે નંબર ટાઈપ થવાના નથી. ત્યારબાદ આપણે અહીંથી ઓકે આપી લઈએ. હવે તમે આ જેટલા પણ સેલ સિલેક્ટ કર્યા છે તે કોઈ પણ સેલમાં તમે નંબર ટાઈપ કરો, જેમ કે 1 ટાઈપ કરો છો, 2 કરો છો, 5 કરો છો, 10 કરો છો, તો તે નંબર એક્સેપ્ટ થવાના છે. પરંતુ તમે 100 ની ઉપર નંબર કોઈ પણ ટાઈપ કરો છો તો તે નંબર ટાઈપ થશે નહીં. અહીં આપણે 101 લખીએ ત્યારબાદ એન્ટર આપીએ, તમે જોઈ શકો છો કે તમારી સામે એક એરર જોવા મળે છે, ધ વેલ્યુ યુ એન્ટર્ડ ઇઝ નોટ વેલિડ. કે તમે જે વેલ્યુ એન્ટર કરી છે તે વેલ્યુ વેલિડ નથી. કેમ? તો કે આપણે ડેટા વેલિડેશન લગાવેલ છે કે આ જેટલા પણ સેલ છે તેટલા સેલની અંદર 1 થી માંડીને 100 સુધીના નંબર જ એક્સેપ્ટ થશે, એનાથી વધારે નંબર કે તેનાથી ઓછા નંબર એક્સેપ્ટ થવાના નથી. તો આના આધારે જ્યારે પણ ડેટા ટાઈપ કરતા હોય ત્યારે ભૂલો થવાની શક્યતાઓ જે છે તે બહુ ઓછી થઈ જાય છે. તો આપણે આ હતું હોલ નંબર. ત્યારબાદ આગળ વધીએ છીએ કે જે પણ રેન્જ છે તેને સિલેક્ટ કરીએ, ડેટા વેલિડેશનમાં જઈએ. જો ડેટા વેલિડેશનને નીકાળવા માંગતા હો તો તમે અહીંથી ક્લિયર ઓલના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી
જે પણ ડેટા વેલિડેશન લાગેલું છે તે ડેટા વેલિડેશન તમે નીકાળી શકો. ત્યારબાદ આગળ વધીએ. હોલ નંબરની અંદર અત્યારે આપણે જે ઓપ્શન જોયો તે બિટવીન નો ઓપ્શન જોયો, એટલે કે આટલાથી આટલા વચ્ચે નંબર લખાવા જોઈએ. પરંતુ તમારે કોઈ ચોક્કસ નંબર છે કે આટલાથી આટલા વચ્ચેના નંબર ના લખાવા જોઈએ, તો તેના માટે તમે ઓપ્શન સિલેક્ટ કરી શકો છો નોટ બિટવીન. નોટ બિટવીનમાં અત્યારે હું ટાઈપ કરું છું કે એક મિનિમમની અંદર જ્યારે મેક્સિમમમાં લખું છું 10, તો અહીંથી એવું બનશે કે આ જે પણ સેલ છે તેની અંદર 1 થી 10 સુધીના નંબર નહીં લે. તેના ઉપરના કોઈ પણ નંબર તમે ટાઈપ કરશો તો એક્સેપ્ટ થશે. તમે અહીંથી કોઈ નવ નંબર ટાઈપ કરો છો તો એમાં એરર આવશે. કેમ? તો કે આપણે નોટ બિટવીનનું વેલિડેશન ટાઈપ કરેલ છે કે જે પણ સેલ આપણે સિલેક્ટ કર્યા છે તેની અંદર આટલાથી 1 થી માંડીને 10 સુધીની વેલ્યુ એક્સેપ્ટ થવી જોઈએ નહીં. ત્યારબાદ આગળ વધીએ છીએ કે ડેટા વેલિડેશનની અંદર ઓપ્શન જોવા મળે છે ઇક્વલ ટુ, કે આપણે કોઈ ચોક્કસ વેલ્યુ લખવા માંગતા હોય કે આ નંબર લખીએ તો જ એની અંદર ડેટા એન્ટર થવો જોઈએ. એનાથી ઉપરની કોઈ પણ સંખ્યા કે એનાથી નીચેની કોઈ સંખ્યા ના આવી જોઈએ. તો તેના માટે તમે અહીંથી ઇક્વલ ટુ ના ઓપ્શનને સેટ કરી શકો છો. ઇક્વલ ટુ ના ઓપ્શનની અંદર જે પણ નંબર તમે ટાઈપ કરો છો, જેમ કે અહીં હું 50 એન્ટર કરું છું, ત્યારબાદ ઓકે કરીશ, તો આ જેટલા પણ સેલ છે તેની અંદર 50 લખીશ તો જ એક્સેપ્ટ થશે. એનાથી કોઈ વધારે વેલ્યુ લખીશ તો પણ એક્સેપ્ટ નહીં થાય, કે એનાથી કોઈ ઓછી વેલ્યુ આપણે ટાઈપ કરીશ તો ઓછી વેલ્યુ પણ એક્સેપ્ટ થશે નહીં. કેમ? તો કે વેલિડેશનની અંદર આપણે ઇક્વલનું વેલિડેશન આપેલ છે, એટલે કે જેટલા નંબર મેં લખ્યા હશે એટલા નંબર જ એક્સેપ્ટ થશે. એનાથી વધારે કે એનાથી ઓછા નંબર એક્સેપ્ટ થવાના નથી. ત્યારબાદ આગળ વધીએ છીએ. આગળ જતા ઓપ્શન જોવા મળે છે નોટ ઇક્વલ ટુ, એટલે કે આપણે અહીંથી જે વેલ્યુ ટાઈપ કરીશું તે વેલ્યુ એક્સેપ્ટ ના થવી જોઈએ, તેનાથી બીજી કોઈ વેલ્યુ એક્સેપ્ટ થવી જોઈએ. તો તેના માટે તમે નોટ ઇક્વલ ટુ નો એડ કરી શકો છો. અહીંથી નોટ ઇક્વલ ટુ ની અંદર વેલ્યુ 50 એન્ટર કરું છું, ત્યારબાદ ઓકે કરીશ, તો હવે અહીં 50 એડ કરીશ તો 50 એડ નહીં થાય. 50 થી વધારે કોઈ પણ વેલ્યુ એક્સેપ્ટ થશે, જ્યારે 50 થી નીચી કોઈ વેલ્યુ તમે ટાઈપ કરો છો તો પણ તે વેલ્યુ એક્સેપ્ટ થશે. ત્યારબાદ ડેટા વેલિડેશનની અંદર આપણે આગળ વધીએ છીએ. તો ડેટા વેલિડેશનની અંદર હોલ નંબરની અંદર આગળ આપણે ઓપ્શન જોઈએ છે, તો આગળ ઓપ્શન જોવા મળે છે ગ્રેટર ધેન. ગ્રેટર ધેન એટલે કે મોટી સંખ્યા. તમે કે ચાલો કે આની અંદર કે વેલ્યુ જે છે તે 50 કરતા વધારે ટાઈપ કરવા માંગો છો, તો ગ્રેટર ધેન ની અંદર અહીંથી હું ટાઈપ કરીશ 50. તો 50 થી જે મોટી વેલ્યુ હશે તે વેલ્યુ એક્સેપ્ટ થશે. 50 થી નીચી વેલ્યુ હશે તે આ જે સેલ છે તે સેલમાં ટાઈપ કરી શકવાના નથી. અહીંથી હું ટાઈપ કરું છું 51 તો એક્સેપ્ટ થશે, પરંતુ 49 ટાઈપ કરીશ તો 49 એક્સેપ્ટ થશે નહીં. કેમ? તો કે આપણે બતાવેલ છે કે ગ્રેટર ધેન 50 એટલે કે 50 થી મોટી વેલ્યુ એક્સેપ્ટ થવી જોઈએ. આગળ જોઈએ છે તો કે વેલિડેશનની અંદર ઓપ્શન જોઈએ છે, તો હોલ નંબરની અંદર આગળ ઓપ્શન જોવા મળે છે લેસ ધેન. જે પ્રકારે આપણે જોયું કે આનાથી મોટી વેલ્યુ એક્સેપ્ટ થવી જોઈએ, એ જ પ્રકારે આપણને લેસ ધેન નો ઓપ્શન આપેલો છે. એટલે કે જે વેલ્યુ આની અંદર ટાઈપ કરીશ એનાથી નાની વેલ્યુ એક્સેપ્ટ થશે. જેમ કે હું 30 ટાઈપ કરું છું, તો 30 થી નાની વેલ્યુ એટલે કે 29 થી પહેલાની જે વેલ્યુ છે એ બધી એક્સેપ્ટ થશે. 30 ની ઉપરની જે વેલ્યુ છે તે વેલ્યુ આ સેલની અંદર એક્સેપ્ટ થવાની નથી. તો આ હતું તે આપણું લેસ ધેન. ત્યારબાદ ઓપ્શન આપેલો છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, એટલે કે જે પણ સંખ્યા તમે ટાઈપ કરો છો એ અને એનાથી મોટી વેલ્યુ જે છે તે જ ટાઈપ થશે. એનાથી નાની કોઈ વેલ્યુ એક્સેપ્ટ થવાની નથી. એવી જ રીતે આપણે આગળ ઓપ્શન જોઈએ છે, તો આગળ ઓપ્શન જોવા મળે છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. જેમ કે આની અંદર હું ટાઈપ કરું છું 30, તો આ જેટલા પણ સેલની અંદર મેં વેલિડેશન આપેલ હશે એટલા સેલની અંદર 30 કે 30 થી ઓછી વેલ્યુ એક્સેપ્ટ થશે. 30 થી વધારે વેલ્યુ કોઈ પણ એક્સેપ્ટ થવાની નથી. આની અંદર 30 પણ એક્સેપ્ટ થશે. જેમ કે અહીં હું ટાઈપ કરું છું 30 તો એક્સેપ્ટ થશે. 29 કરીશ તો પણ એક્સેપ્ટ થશે. પરંતુ આની અંદર હું 31 ટાઈપ કરીશ તો તે વેલ્યુ એક્સેપ્ટ થવાની નથી. કેમ? તો કે આપણે આની અંદર વેલિડેશન આપેલ છે અહીંથી કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. તો આ હતો ઓપ્શન હોલ નંબરનો. આપણે હોલ નંબરના આધારે જે પણ આપણા સેલ હોય તે સેલની અંદર કોઈ ચોક્કસ નંબર સેટ કરવા માંગતા હોય, કે બિટવીન સેટ કરવા માંગતા હોઈએ, ઇક્વલ સેટ કરવા માંગતા હોઈએ, લેસ ધેન, ગ્રેટર ધેન, એટલે કે કોઈ ચોક્કસ વેલ્યુ આપણે ટાઈપ કરવાની થતી હોય તો તે ટાઈમે તમે હોલ નંબરના આધારે ડેટા વેલિડેશન સેટ કરી શકો છો. હવે આપણે સેટિંગ્સના ઓપ્શનમાં હોલ નંબર સમજી ગયા. હોલ નંબરના આધારે આપણે ઇનપુટ મેસેજ અને એરર અલર્ટ આ બે ઓપ્શન કેવી રીતે કામ કરે છે તે ઓપ્શનને સમજી લઈએ. સૌથી પહેલા આપણે જોઈએ છીએ કે ચાલો કે આ જે ડેટા છે આની અંદર અહીંથી મારે કે કોઈ ટાઇટલ એડ કરવું છે, કે કોઈ પણ વ્યક્તિ જ્યારે માહિતી એન્ટર કરે છે ત્યારે એને એક સજેશન આવવું જોઈએ, કે એક એને નોટ્સ બતાવવી જોઈએ કે આ ટાઈપની ડિટેલ્સ જ આની અંદર ફિલ કરવાની છે. તો તેના માટે તમે એને ટાઇટલ મેસેજ પણ સેટ કરી શકો છો. જ્યારે એ ડેટા ટાઈપ કરે છે ત્યારે કોઈ એરર આવે છે, તો એરર શું આવે છે
તેના વિશે આપણે કંઈ ટાઈપ કરવું હોય તો તેના માટે તમે એરર અલર્ટને પણ સેટ કરી શકો છો કે આપણો જેટલો પણ એરિયા છે જેમાં વેલિડેશન લગાવવા માંગતા હોઈએ તો વેલિડેશન એરિયાને સિલેક્ટ કરી લઈએ. ત્યારબાદ ડેટા વેલિડેશનમાં આપણે જઈએ છીએ તો ડેટા વેલિડેશનની અંદર સૌથી પહેલા આપણે ઇનપુટ મેસેજ સમજી લઈએ. જેમ કે ચાલો કે આટલા એરિયામાં હું વેલિડેશન લગાવવા માંગુ છું હોલ નંબર, જેમાં હું સેટ કરવા માંગુ છું બિટવીન 1 to 10, એટલે કે 1 થી માંડીને 10 સુધીના અંક જ એક્સેપ્ટ થશે. હવે કે એની અંદર હું કોઈ મેસેજ છોડવા માંગુ છું તો અહીંથી મેસેજ માટે ઇનપુટ મેસેજ છે. ઇનપુટ મેસેજમાં ચાલો કે ટાઇટલ શું સેટ કરવા માંગીએ છીએ તો ટાઇટલ મારે અત્યારે સેટ કરવું છે મેસેજ. ત્યારબાદ આની અંદર હું એડ કરવા માંગુ છું કે અહીંથી કે એન્ટર 1 to 10, એટલે કે આ જે સેલ છે એની અંદર 1 થી માંડીને 10 સુધીના નંબર જ એન્ટર કરી શકાશે, એનાથી વધારે નહીં. આપણે એક આવો મેસેજ એડ કર્યો છે કે 1 થી 10 નંબર એન્ટર કરો, એનાથી વધારે નહીં કે 1 થી ઓછા પણ નહીં. હવે આ છે એ આપણો ઇનપુટ મેસેજ છે. એવી જ રીતે આપણે કોઈ એરરને પણ સેટ કરવા માંગતા હોઈએ તો એરર પણ સેટ કરી શકીએ છીએ. એરરમાં ચાલો કે ટાઇટલ આપણે આપવા માંગીએ છીએ એરર. હવે અહીંથી મેસેજ શું એડ કરવા માંગીએ છીએ તો આપણે અહીંથી એડ કરવા માંગીએ છીએ કે પ્લીઝ એન્ટર 1 to 10 નંબર્સ ઓનલી. આપણે આ એરર સેટ કરવા માંગીએ છીએ તો અહીંથી એરર લખી દઈએ. અહીંથી હવે આપણે ઓકે આપીશું. હવે જે પણ આપણા સેલ છે તેની અંદર કોઈ પણ વ્યક્તિ ડેટા ફિલ કરવા માટે આવશે, એટલે કે ડેટા ટાઈપ કરવા માટે આવશે, ત્યારે એને એક મેસેજ જોવા મળશે કે એન્ટર 1 to 10, એટલે કે આ જે સેલ છે એની અંદર 1 થી 10 નંબર ટાઈપ કરો. જે સેલમાં વેલિડેશન નહીં હોય તે સેલમાં આપણને મેસેજ શો થવાનો નથી. હવે જો કોઈ વ્યક્તિ આની અંદર એક કરતા ઓછા કે 10 થી વધુ નંબર ટાઈપ કરે છે તો તેને એરરમાં શું જોવા મળશે તો અહીં તમે જોઈ શકો છો કે એરરમાં જે ટાઇટલ સેટ કર્યું તે ટાઇટલ જોવા મળે છે. ત્યારબાદ એરરમાં આપણે ટાઈપ કરેલ છે પ્લીઝ એન્ટર 1 to 10 નંબર્સ ઓનલી, એટલે કે જે એરર તમે સેટ કરી હશે તે એરર પણ તમને ત્યાં જોવા મળવાની છે. તો ડેટા વેલિડેશનની અંદર આપણને ઇનપુટ મેસેજ અને એરરનો પણ ઓપ્શન જોવા મળે છે. જો એરરના ટાઇટલ્સને અને એની અંદર જે મેસેજ ટાઈપ કરેલ છે તેને આપણે નીકાળી દેવા માંગતા હોઈએ તો ક્લિયર ઓલનો ઓપ્શન આપણને જોવા મળે છે કે તમે જે પણ વેલિડેશન હોય તેને ક્લિયર કરી શકો છો, જે પણ મેસેજીસ હોય તેને ક્લિયર કરી શકો છો. તો હવે આગળ આપણે ઓપ્શન સમજી લઈએ ડેટા વેલિડેશનની અંદર. આગળ ઓપ્શન જોઈએ તો કે હોલ નંબર બાદ આપણને જોવા મળે છે ડેસિમલ, એટલે કે જે પણ સંખ્યા પોઈન્ટમાં આવતી હોય તેના માટે આપણને ઓપ્શન જોવા મળે છે ડેસિમલ. ડેસિમલના ઓપ્શનની અંદર પણ ઇનપુટ મેસેજ જે પણ છે, એરર અલર્ટ જે પણ છે, એ બધા ઓપ્શન સેમ ટુ સેમ જે પ્રકારે આપણે આગળ જોયા હતા એ જ પ્રકારે આપણને જોવા મળવાના છે. હવે અહીંથી ડેસિમલ કેવી રીતે કામ કરશે કે સમજીએ કે આટલા જે સેલ છે તે સેલની અંદર હું કોઈ ચોક્કસ વેલ્યુ ટાઈપ કરવા માંગુ, જેમ કે મારે આટલા સેલ છે એની અંદર 10.5 થી માંડીને 15.2 સુધીની વેલ્યુ જ એક્સેપ્ટ થવી જોઈએ. તો તેના માટે જે પણ રેન્જ છે તે રેન્જને સિલેક્ટ કરી લઈએ. ત્યારબાદ વેલિડેશનમાં જઈએ છીએ. આપણે અહીંથી એની વેલ્યુની જગ્યાએ ડેસિમલને સિલેક્ટ કરીએ. એની અંદર પણ બિટવીન, નોટ બિટવીન એ બધા જ ઓપ્શન કામ કરશે જે પ્રમાણે આપણે આગળ હોલ નંબરમાં જોઈ ગયા એ જ પ્રમાણે. આની અંદર હું ટાઈપ કરું છું કે 10.5 મિનિમમ વેલ્યુ છે, જ્યારે મેક્સિમમ વેલ્યુ છે 15.2, એટલે કે આટલા સેલની અંદર 10.5 થી માંડીને 15.2 સુધી જેટલી પણ સંખ્યા લખવી હશે, તમે 12 ટાઈપ કરવા માંગતા હો, 13 ટાઈપ કરવા માંગતા હો, 13.5 તો ટાઈપ થશે, પરંતુ 10.5 થી ઓછી નહીં થાય અને 15.2 થી વધુ નહીં થાય. જેમ કે અહીં હું ટાઈપ કરું છું 10.5 તો એક્સેપ્ટ થશે, 11 ટાઈપ કરીશ તો પણ એક્સેપ્ટ થશે, પરંતુ આની અંદર હું 10.4 ટાઈપ કરીશ તો એક્સેપ્ટ નહીં થાય. 15 ટાઈપ કરીશ તો હશે, પરંતુ 15.3 ટાઈપ કરીશ તો નહીં થાય. કેમ? તો આપણું વેલિડેશન જે ડેસિમલનું છે તે ડેસિમલનું વેલિડેશન આપણે 15.2 સુધી એડ કરેલ છે. ત્યારબાદ આગળ વધીએ છીએ. ડેટા વેલિડેશનની અંદર આપણને ઓપ્શન જોવા મળે છે લિસ્ટ, કે આપણે કોઈ લિસ્ટનું વેલિડેશન લગાડવા માંગતા હોય તો લિસ્ટનું વેલિડેશન લગાડી શકીએ છીએ. જેમ કે મારે સિટીના નામનું વેલિડેશન લગાવવું છે, જેમ કે આપણે કે પાટણ સિટી છે, ડીસા સિટી છે, કે કોઈ જગ્યાએ મારે સિટીના નામ લખવાના આવે છે, પરંતુ કે મારે કે વારે ઘડી સિટીના નામ લખવા ના જવું હોય તો આપણે સિટીનું એક વેલિડેશનનું લિસ્ટ બનાવી શકીએ છીએ. તો લિસ્ટ જે પણ સેલમાં બનાવવા માંગતો તે સેલને સિલેક્ટ કરીશું. ત્યારબાદ ડેટા વેલિડેશનની અંદર જઈશું. ડેટા વેલિડેશનની અંદર આપણે અહીંથી ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે લિસ્ટ. લિસ્ટના ઓપ્શનની અંદર ગયા બાદ તમારે અહીંથી સોર્સ એટલે કે સ્ત્રોત બતાવવાનો રહેશે કે તમે કયું લિસ્ટ બતાવવા માંગો છો. તો જે પણ આપણું લિસ્ટ છે તે લિસ્ટને સિલેક્ટ કરીશું. ત્યારબાદ ઓકેના ઓપ્શન ઉપર ક્લિક આપીશું તો આ જેટલા પણ સેલ છે તેની અંદર તમે જોઈ શકો છો કે વેલિડેશન જોવા મળે છે. તમે જે પણ સિટીને એડ કરવા માંગતા હો તે સિટીને વેલિડેશનના આધારે ફિલ કરાવી શકો છો. એના બાદ આગળ ઓપ્શન સમજી લઈએ છીએ. તો ડેટા વેલિડેશનની અંદર અહીંથી આપણે જે અત્યારે ઓપ્શન શીખ્યા લિસ્ટ, તે લિસ્ટને આપણે સોર્સને સિલેક્ટ કરીને પણ કામ કરી શકીએ છીએ
જ્યારે અહીંથી સોર્સની અંદર આપણે નામ જાતે પણ ટાઈપ કરી શકીએ છીએ કે પાટણ, ત્યારબાદ ડીસા. અહીંથી હું ઓકે કરીશ. હવે અહીં જે સેલ છે તેમાં તમે જોઈ શકો છો કે પાટણ અને ડીસાનું વેલિડેશન તમને જોવા મળે છે. તો વેલિડેશન તમે લિસ્ટ ટાઈપ કરીને પણ સેટ કરી શકો છો. જ્યારે આપણે કે તેની અંદર અહીંથી જે પણ ટેક્સ્ટ હોય તે ટેક્સ્ટને ફિલ કરીને પણ કામ કરી શકીએ છીએ. તો આ હતું તે લિસ્ટનું વેલિડેશન. એવી જ રીતે કોઈ ચોક્કસ જગ્યાએ મારે તારીખો લખવાની આવે છે અને તારીખોની ફિક્સ આપણે ડેટ છે કે આ તારીખથી આ તારીખ સુધી એક્સેપ્ટ થવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે મારે કે આ જે સેલ છે તે સેલની અંદર મારે કે ડેટ એક્સેપ્ટ થવી જોઈએ 1/8/2025 થી માંડીને 10/8/2025. તો આપણે જે પણ સેલ છે તે સેલને સિલેક્ટ કરીશું. ત્યારબાદ ડેટા વેલિડેશનની અંદર એની વેલ્યુની જગ્યાએ આપણે અહીંથી ઓપ્શન સિલેક્ટ કરીશું ડેટ. ડેટની અંદર આપણે ઓપ્શન અત્યારે સિલેક્ટ રાખીશું બિટવીન. બિટવીનની અંદર હું ડેટ સ્ટાર્ટ કરું છું કે અહીંથી કે 1/8/2025 થી માંડીને અહીંથી કે મારે ડેટ એક્સેપ્ટ થવી જોઈએ 10/8/2025. ત્યારબાદ હું ઓકે કરીશ તો આ જે પણ સેલ છે તેની અંદર હું 1/8 થી માંડીને 10/8 સુધીની જે પણ ડેટ ટાઈપ કરીશ તો એ ડેટ એક્સેપ્ટ થશે. પરંતુ એના ઉપરની કોઈ પણ ડેટ ટાઈપ કરું છું તો તે ડેટ એક્સેપ્ટ થશે નહીં. કેમ? તો કે આની અંદર આપણે વેલિડેશન એડ કરેલ છે કે 1/8 થી 10/8 સુધીની ડેટ એક્સેપ્ટ થવી જોઈએ. આગળ ઓપ્શન સમજી લઈએ ડેટા વેલિડેશનની અંદર. આગળ જોવા મળે છે ટેક્સ્ટ લેન્થ. ટેક્સ્ટ લેન્થના ઓપ્શનને આપણે વારંવાર યુઝ કરવાનો થશે. ટેક્સ્ટ લેન્થ એટલે કે જે પણ તમે સેલમાં અક્ષર ટાઈપ કરો છો તો અક્ષરોની સંખ્યા કેટલી છે. જેમ કે અહીં મારે કે મોબાઈલ નંબર ટાઈપ કરવાના થયા છે. મોબાઈલની નંબરની અંદર આપણને આઈડિયા છે કે ફિક્સ આંકડા આવે છે કે 10 કેરેક્ટર. હવે કે આની અંદર કોઈ ટાઈમ મોબાઈલ નંબર લખતી વખતે કે આપણાથી ભૂલ થાય છે. જેમ કે ચાલો કે અત્યારે મોબાઈલ નંબર હું રાઈટ ટાઈપ કરું છું તો મોબાઈલ નંબર રાઈટ છે. પરંતુ ઘણીવાર આપણાથી મોબાઈલ નંબરમાં કોઈ એકાદ અક્ષર વધારે લખાઈ જાય છે, એકાદ અક્ષર ઓછો લખાઈ જાય છે. તો તે ટાઈમે આપણને આઈડિયા રહેશે નહીં કે 9 અંક લખાયા છે કે 10 લખાયા છે કે 11 લખાયા છે. તો તે ભૂલ આપણાથી ના થાય તેના માટે તમે ટેક્સ્ટ લેન્થના વેલિડેશનને સેટ કરી શકો છો કે જે પણ આપણા સેલ હોય કે જે પણ કોલમ હોય તેને આપણે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ડેટા વેલિડેશનની અંદર આપણે અહીંથી એની વેલ્યુના ઓપ્શનની જગ્યાએ ટેક્સ્ટ લેન્થના ઓપ્શનને સિલેક્ટ કરી લઈશું. ટેક્સ્ટ લેન્થના ઓપ્શનની અંદર ગયા બાદ અહીંથી આપણે બિટવીનની જગ્યાએ ઇક્વલ કરી દઈએ કે આટલા જ નંબર લખાવા જોઈએ. તો ઇક્વલની અંદર લેન્થ હું સેટ કરું છું 10. એટલે કે જેટલા પણ સેલ છે તે સેલની અંદર 10 નંબર જ લખાવા જોઈએ. તો અહીંથી લેન્થ હું સેટ કરીશ 10. ત્યારબાદ ઓકે કરું છું. તો હવે આની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ અંક ટાઈપ કરે છે તો 10 અંક લખશે તો જ એક્સેપ્ટ થશે. તેનાથી વધારે અંક કે તેનાથી ઓછા અંક ટાઈપ નહીં થાય. જેમ કે ચાલો આપણે અહીં જોઈએ કે અહીં હું મોબાઈલ નંબર ટાઈપ કરું છું તો અહીંથી મોબાઈલ નંબર કમ્પ્લીટ સાચો ટાઈપ થયો છે. કેમ? તો કે 10 અંક પરફેક્ટ છે. પરંતુ જો આની અંદર હું કોઈ ભૂલ કરું છું તો અહીંથી કે જે પણ નંબર છે તે એક્સેપ્ટ થશે નહીં. કેમ? તો આપણે કે આની અંદર વેલિડેશન લગાવેલ છે 10. કેમ? તો કે આપણે કે જે મોબાઈલ નંબર આવે છે તે 10 કેરેક્ટરના આવે છે. તેથી કરીને ટેક્સ્ટ લેન્થ હોવી જોઈએ 10 ની. જો 10 નંબર ટાઈપ થયા હશે તો જ તમારો આની અંદર સેલની અંદર ડેટા એક્સેપ્ટ થશે. જો 10 કરતા વધારે કે 10 કરતા ઓછા નંબર હશે તો જે પણ ડેટા છે તે એક્સેપ્ટ થવાનો નથી. આપણને એરર જોવા મળવાની છે. તો આ હતું વેલિડેશન એ ટેક્સ્ટ માટે લેન્થનું. આગળ ઓપ્શન સમજી લઈએ છીએ તો આગળ ઓપ્શન જોવા મળે છે કસ્ટમ. કસ્ટમ એટલે કે આપણે જેવું ગોઠવવા માંગતા હોય એ પ્રકારે ગોઠવાશે. જેમ કે ચાલો કે આપણે કે કોઈ જગ્યાએ નંબર લખવા માંગતા હોઈએ, કોઈ જગ્યાએ નામ લખવા માંગતા હોય. જેમ કે આ જગ્યાએ મારે નેમ લખવાનું છે. હવે નેમની અંદર આપણે એબીસીડીના કેરેક્ટર જ વપરાવાના છે. પરંતુ ઘણીવાર આપણાથી કોઈ જગ્યાએ નંબર્સ ટાઈપ થઈ જતા હોય છે. તો આપણે કે આ ભૂલ ના બને તેના માટે આપણે અહીંથી વેલિડેશન સેટ કરી શકીએ છીએ તે કસ્ટમના આધારે. તો જે પણ સેલ હોય કે જે પણ કોલમ હોય તે રેન્જને આપણે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ આપણે અહીંથી કે ડેટા વેલિડેશનના ઓપ્શનની અંદર અહીંથી જે ઓપ્શન છે એની વેલ્યુ તેની જગ્યાએ સિલેક્ટ કરી લઈએ કસ્ટમ. કસ્ટમમાં અહીંથી આપણે ટાઈપ કરીશું ઇક્વલ ઇઝ ટેક્સ્ટ. ટેક્સ્ટની અંદર આપણે બ્રેકેટ સ્ટાર્ટ કરીશું. જે પણ આપણા સેલ હશે તે સેલને સિલેક્ટ કરી લઈશું કે આ મારા 4 સેલ છે. ત્યારબાદ બ્રેકેટને ક્લોઝ કરીશું અને અહીંથી ઓકે આપીશું. તો હવે આની અંદર કોઈ પણ નંબર્સ લખવામાં આવશે તો એક્સેપ્ટ નહીં થાય. જ્યારે એબીસીડીના અક્ષર કોઈ પણ ટાઈપ કરીશું તો એ એક્સેપ્ટ થશે. એવી જ રીતે જો કોઈ જગ્યાએ આપણે મોબાઈલ નંબર લખવા માંગતા હોય કે કોઈ અન્ય ડિટેલ્સ જે આંકડામાં હોય તે ફિલ કરવા માંગતા હોય પરંતુ કોઈ ટાઈમે આપણાથી કે અહીંથી આલ્ફાબેટ્સના કેરેક્ટર પ્રેસ થતા હોય તો તેના માટે તમે વેલિડેશન સેટ કરી શકો છો. તો તેના માટે પણ કસ્ટમના ઓપ્શનને યુઝ કરી શકો છો. તો અહીંથી ડેટા વેલિડેશનના ઓપ્શનમાં એની વેલ્યુની જગ્યાએ આપણે કસ્ટમના ઓપ્શનમાં જઈએ અને કસ્ટમના ઓપ્શનની અંદર અહીંથી આપણે ટાઈપ કરીશું ઇક્વલ ઇઝ નંબર અને અહીંથી આપણે કૌંસને ચાલુ કરીશું. જે પણ રેન્જ છે રેન્જને સિલેક્ટ કર્યા બાદ
કૌંસ પૂરો કરી દઈશું અને ઓકે આપી દઈશું તો આની અંદર હવે કોઈ નંબર લખાશે તો જ એક્સેપ્ટ. જો કોઈ એબીસીડી ના અક્ષરો ત્યાં ટાઈપ કરીશું તે નંબર ત્યાં તે અક્ષર ત્યાં ટાઈપ થવાના નથી. કેમ? તો આપણે વેલિડેશન નંબર માટે આપેલ છે. તમે કોઈ જગ્યાએ વેલિડેશન આપી ચૂક્યા હોય અને તે વેલિડેશનને હવે રાખવા ના માંગતા હોય તો જે પણ એરિયામાં વેલિડેશન આપેલ હોય તે એરિયાને સિલેક્ટ કર્યા બાદ ડેટા વેલિડેશનની અંદર ગયા બાદ અહીંથી તમારે ઓપ્શન આપવાનો રહેશે ક્લિયર ઓલ. ક્લિયર ઓલ આપ્યા બાદ તમે ઓકે કરો છો તો જે પણ એરિયામાં વેલિડેશન અપાયેલ હશે તે વેલિડેશનને તમે નીકાળી શકો છો. એક્સેલના આજના આ વિડીયોની અંદર આપણે શીખી ગયા ડેટા વેલિડેશન. ડેટા વેલિડેશનની અંદર જ્યારે પણ આપણે ડેટા એન્ટ્રી કરવા બેસીએ છીએ ત્યારે આપણાથી ભૂલ ના થાય કે કોઈ એરર ના રહી જાય તેના માટે આપણે ડેટા વેલિડેશનના ઓપ્શનને યુઝ કરીએ છીએ. એક્સેલને લગતા આવા મજેદાર વિડીયો શીખવા માટે અમારી એસઆઈ કોમ્પ્યુટર એજ્યુકેશન ચેનલ સાથે જોડાઈ રહો. વિડીયોને લાઈક કરી શેર કરવાનું ના ભૂલતા.